હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમ દશકની ખાલી જગ્યા પૂરીશું. છ દશક 7 એકમ. તો 6 દશકના સ્થાન ઉપર છે અને 7 એકમના સ્થાન ઉપર લગાવવાનું છે. તો શું આવશે? 67. આ છૂટી પાડેલી સંખ્યા છે. છૂટી પાડેલી સંખ્યાને ભેગી કરવાની છે. એટલે 6 દશક 7 એકમ એટલે થશે 67. 6 દશક 2 એકમ. 6 દશક 2 એકમ એટલે થશે 62. 7 દશક 7 એકમ બરાબર 77. 4 નંબરનું. 2 દશક 1 એકમ બરાબર 2 અને 1 એને ભેગી કરવાની એટલે થશે 21. 5 નંબરનું. 4 દશક 2 એકમ 42. તો વિદ્યાર્થી મિત્રો, આ આજે 6 દશક 7 એકમ એટલે બરાબર 67, 6 દશક 2 એકમ બરાબર 62, 7 દશક 7 એકમ બરાબર 77, 2 દશક 1 એકમ બરાબર 21, 4 દશક 2 એકમ બરાબર 42. આવી રીતનું આવશે. હવે આ છૂટી પાડેલી સંખ્યા છે. હવે બીજી ભેગી કરવાની સંખ્યા આવશે. તો એમાં તમારે જવાબ આપવાનો છે 42 બરાબર ખાલી જગ્યા દશક ખાલી જગ્યા એકમ. તો બોલો વિદ્યાર્થી મિત્રો, આમાં દશકના સ્થાન ઉપર કઈ સંખ્યા આવશે અને એકમના સ્થાન ઉપર કઈ સંખ્યા આવશે? તો દશકના સ્થાન ઉપર 4 અને એકમના સ્થાન ઉપર 2. આમાં ભેગી કરવાની છે. તો એવી જ રીતના 91 બરાબર ખાલી જગ્યા દશક ખાલી જગ્યા એકમ. તો વિદ્યાર્થી મિત્રો, દશકના સ્થાન ઉપર 9 અને એકમના સ્થાન ઉપર 1. તો આમાં દશકના સ્થાન ઉપર 5 અને એકમના સ્થાન ઉપર 2. 67 બરાબર દશક ખાલી જગ્યા એકમ. તો દશકના સ્થાન ઉપર આવશે 6 અને એકમના સ્થાન ઉપર આવશે 7. આવશે દશકના સ્થાન ઉપર અને 3 આવશે એકમના સ્થાન ઉપર. એવી જ રીતના એકમ, દશક અને 100ની સંખ્યામાં લેવું હોય તો 183, એમાં 1 100ના સ્થાન ઉપર આવશે, 8 દશકના સ્થાન ઉપર આવશે અને 3 એકમના સ્થાન ઉપર. એટલે 100 એટલે 100 દશકના સ્થાન ઉપર એટલે 80 અને 3 એકમના સ્થાન ઉપર એટલે 3.
તો એનો સરવાળો 3, 8, 1, 183 જવાબ આવ્યો. એટલે આની સ્થાન કિંમત નક્કી થઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.